હિન્દુ ધર્મમાં અગ્નિસંસ્કાર અથવા અંતિમ સંસ્કાર એ પણ લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ જેવા 16 સંસ્કારોમાંથી એક છે. મૃત્યુ પછી મૃતકને વેદ મંત્રોના પાઠ સાથે સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ પદ્ધતિમાં મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે છે. શીખ સમુદાયના લોકો પણ આ પદ્ધતિથી અંતિમ સંસ્કાર કરે છે. ઇસ્લામમાં મૃતદેહને બાળવાની કોઈ પરંપરા નથી. આ ધર્મમાં માનનારા લોકો મૃતદેહને કબરમાં માટીની નીચે દાટી દે છે. ખ્રિસ્તી ધર્મમાં પણ આવી જ રીતે મૃતદેહને દફનાવે છે, પરંતુ પારસી સમુદાયમાં ન તો હિન્દુ ધર્મની જેમ મૃતદેહને બાળવામાં આવે છે અને ન તો તેને ઇસ્લામની જેમ દફનાવવામાં આવે છે. પારસીઓ એ ભારતના સમૃદ્ધ સમુદાયોમાંનો એક છે, જેઓ અહુરમઝદામાં આસ્થા ધરાવે છે. ટાવર ઓફ સાયલન્સ એટલે પારસીઓનું કબ્રસ્તાન. પારસીઓના સ્મશાન અથવા કબ્રસ્તાનને દખમાંગ અથવા ટાવર ઓફ સાયલન્સ કહેવામાં આવે છે. તે ખોખલી અને ગોળાકાર આકારની ઇમારત જેવું હોય છે, જે ઊંચાઈ પર બનેલું હોય છે. પારસી લોકો આ ઇમારતમાં મૃતકની લાશ રાખે છે. આ પછી ન તો તેઓ મૃતદેહને દફનાવે છે અને ન તો સળગાવે છે. તેના બદલે અહીં મૃતદેહને ગરુડ, ગીધ, કાગડા અને અન્ય પક્ષીઓ ખોરાક તરીકે ખાય છે. દોખ્મેનાશીનીની આ પરંપરા વિશે એવી માન્યતા છે કે મૃતદેહ પક્ષીઓને સોંપવો કે પારસીઓ પૃથ્વી, પાણી અને અગ્નિ તત્વોને પવિત્ર માને છે. એટલા માટે તેઓ મૃતદેહને બાળતા નથી, દફનાવતા નથી અથવા જળ સમાધિ પણ આપતા નથી, કારણ કે આ પૃથ્વીથી જળ અને અગ્નિ અપવિત્ર બને છે. તેથી જ આ લોકો મૃત શરીરને ઊંચા ટાવર ઓફ સાયલન્સ પર રાખે છે અને તેને આકાશમાં સોંપે છે, જ્યાં ગીધ અને ગરુડ જેવા પક્ષીઓ તેને ખાય છે.